હાલો બધા મિત્રોને હર હર મહાદેવ। આશા કરું છું તમે તમારો પરિવાર ખુશ છો અને મહાદેવ સદાયને ખુશ રાખે। તો હંમેશની જેમ હું કહું છું કે પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય એવી મૂર્તિની કે એવા મંદિરોની પૂજા ન કરવી, કારણ કે એમાં કોઈ ભગવાન આવતા નથી। અને આવી જતા હોય તો આપણા ઋષિ મુનિઓએ જે કંઈ પરંપરા બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની, તો એ બનાવવાની કંઈ જરૂર પડી ન હોત। તો પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય ત્યાં પૂજા અર્ચના કરવાથી ત્યાં દૈત્યો બિરાજે છે અને તમે જેવા એની પૂજા કરો છો ત્યાં નમો છો તો તમારું એક નાનું એવું કામ એ કરી નાખે છે, જે તમને ખબર નથી હોતી કે મારું આ કામ થઈ ગયું। તમે એના ઋણી થઈ જાઓ છો અને ઋણી થઈ ગયા પછી જેમ કૃષ્ણ ભગવાને કીધું કે જેની પૂજા કરશો એની સાથે રહેવા માટે મર્યા પછી તમે રહેવા માટે એની અરે બાધ્ય છો, એવું કૃષ્ણ ભગવાને અધ્યાય 8 શ્લોક 25 એવું કીધું છે કે જેની પૂજા કરશો એની માટે રહેવા માટે તમે બાધ્ય છો। તો આવા મંદિરની પૂજાથી બસવું જોઈએ અને ઘેરે સારું એવું જે કાંઈ મેં કીધું છે કે કેવી રીતે પૂજા કરાય વિષ્ણુ ભગવાનની, કેની કરાય, કેવી રીતે સાચા ભગવાનની પૂજા કરાય, ઓલરેડી મેં બધું કહી દીધું છે। તો આપણે ગયા એપિસોડમાં ગુરુની વાત ચાલતી હતી કે ગુરુ હારે આપણો ડીએનએ કેવી રીતે મેચ થઈ જાય છે। તો જો વાત કરવી તો આપણો આ પરિવારનો ઉર્જાપથ છે, ઉર્જાપથ। એવી જ રીતે ગુરુનો પણ ઉર્જાપથ હોય છે। તો જે ગુરુનો જે ઉર્જાપથ હોય છે તો પૂર્ણ ગુરુ અને અધૂરા ગુરુ બે પ્રકારના ગુરુ છે। પૂર્ણ ગુરુ છે એને સદગુરુ કીધા છે અને ઓને ગુરુ કીધા છે। તો એ આધ્યાત્મિક ગુરુ કહેવાય તમારા, કે તમને આ ભક્તિના માર્ગ ઉપર તમને વાળે, પણ એની હારે કોઈ દીક્ષા લેવાની હોતી નથી। એની હારી હારી વાતો સાંભળી અને આપણને કાંઈક લાય લાગે આમાં અને આપણે થોડાક સુધરવી અને સમર્પણની ભાવના આવે તો આપણે જીવન આપણું બદલી અને પછી આપણી પાત્રતા આવે અને ગુરુ ગોતવા, સદગુરુ ગોતવા જવાથી મળતા નથી। જેવી આ દુનિયામાં પાત્રતા વગર કાંઈ પણ વસ્તુ આપણને પ્રાપ્ત નથી થતી। તો સદગુરુ આ ધરતી ઉપર જે હીરા પીડા હોય એને ગોતી લે છે। પાછલા જન્મમાં તમે હારે હોય ત્યારે તમે એની સેવા પૂજા કરી હોય, તમે હારે હોય, બધા અવતાર આવતા હોય અને તમને એ પાછા ગોતી લે છે, એની પાસે બોલાવી લે છે। તો સદગુરુ પૂર્ણ હોવા જોઈએ। તો આપણે ડીએનએની વાત કરતા હતા। તો સદગુરુ જે પહેલા દીક્ષાઓ દેવાતી હતી, પહેલા જે દીક્ષાઓ દેવાતી હતી એ કેવી દેવાતી હતી? તો કે ગુરુ પહેલા તમારી પાસે પહેલા 5 પ્રકારના ઋણ છે, 5 પ્રકારના ઋણ છે। એમાંથી મેન ઋણ છે પિતૃ ઋણ। તો મોટું ઋણ પિતૃ ઋણ હું કામ કીધું કે આ શરીર એણે આપ્યું, એણે આપણે ખવડાવ્યું પીવડાવ્યું, એ ભૂખા રહ્યા, એના શરીર તોડી તોડીને તમને મોટા કર્યા, એટલે એનું બહુ મોટું ઋણ ગણાય છે। પિતૃનું ઋણ બહુ મોટું ઋણ ગણાય છે। તો પિતૃ મુક્ત કરાવવાનું કામ પણ ગુરુનું છે, બાકી બીજા કોઈનું નથી। ભગવાન પાસે પણ આ અધિકાર નથી, ભગવાન પાસે પણ આ અધિકાર નથી કે તમારા પિતૃ મુક્ત કરી દે। તો સતગુરુ શું કરે છે? સતગુરુ જે પૂર્ણ થઈ ગયા એ શિવ છે। મેં પહેલા કીધું હતું ને, શિવ અને શંકર ભગવાન બે અલગ છે। જે પરબ્રહ્મ કહીએ છીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ।
તો ત્યાં હું કહી દીધા ગુરુને પરબ્રહ્મ. તો પરબ્રહ્મ કહેતા કોણ? તો કે શિવ. પરબ્રહ્મ કહેતા શિવ. એટલે જ શિવને નિરંજન નિરાકાર કહેવાય કે આ અજન્મો છે, કે આનો જન્મ નથી થયો. એટલે શિવને નિરંજન નિરાકાર કીધા છે કે જેટલા પૂર્ણ થાય એમાં ભળતા જાય, જેનો કોઈ આકાર નથી અને એનો કોઈ આકાર માપી શકે એવું હજી આ કોઈ પૃથ્વી ઉપર છે નહીં. તો એનો કોઈ આકાર નથી. એટલે જે કંઈ પૂર્ણ થાય એ બધાય શિવ કહેવાય, શિવની અંદર ભળી જાય. આને પૂર્ણતા કહેવાય. તો પૂર્ણતા કેને કેવી? તે જે ગુરુ તમારા પિતૃ મુક્ત કરાવે. પહેલાં તમે ગુરુ પાસે જાઓ. પેલું કાર્ય તમારું શું કરે? જ્યાં સુધી તમે 5 પ્રકારના ઋણ કીધા, એક આ ભૂમિ ઋણ છે, ગુરુ ઋણ છે. ગુરુ ઋણમાંથી તો આપણે મુક્ત થવા માંગતા જ નથી. એનું ઋણ સદા આપણી માથે રહ્યા. જ્યારે તમે પૂર્ણ થાવ, જે તમારા ગુરુએ તમને જે સંદેશ આપ્યો છે એ સંદેશ દુનિયા સુધી પહોંચાડો ને તમે પૂર્ણ થાવ ને ત્યારે ગુરુના ઋણમાંથી તમે તો બી મુક્ત નથી થતા. ત્યારે મુક્ત નથી થતા. આ દુનિયામાં 2 જ એવા પાત્ર છે જે હારીને જીતી જાય છે. હારીને જીતી જાય છે. હારી જવા છતાં જીતી જાય છે. એટલે એક રેસ હોય છે. આ ખુશીની રેસ છે. એક સ્પર્ધા હોય બાપ અને દીકરામાં. જ્યારે બાપ કરતા દીકરો જ્યારે આગળ નીકળી જાય, બાપ પાછળ રહી જાય, એના કરતાં મોટો બને. બાપની ઈચ્છા શું હોય? બાપાની ઈચ્છા શું હોય? કે મારો દીકરો સારો કમાય, સારી નોકરી મેળવે અને સારો સંસાર હકાલે, દુનિયામાં કંઈક નામ કરે. એવી જ રીતે ગુરુનું હોય કે મારો શિષ્ય મારા કરતાં આગળ નીકળે, એનું મોટું નામ થાય, સમાજ સેવા કરે. 2 એક જ છે. આ પાર લઈ જવા માટે છે. બાપ છે એ આ દુનિયામાં કેમ જીવતું કેમ રહેવું એ શીખડાવે અને ગુરુ કેમ જીવાય એ શીખડાવે. જ્યારે બાપ બહાર નીકળે ત્યારે કે આ ફલાણા ભાઈના બાપ છે એમ કહેવા મળે ત્યારે બાપ સાબિત થઈ જાય છે કે આ હારો બાપ છે. અને જ્યારે શિષ્ય આગળ નીકળી જાય કે આના ગુરુ આ છે, ત્યારે ગુરુ સાબિત થઈ જાય છે. ગુરુ કરતાં જ્યારે શિષ્ય આગળ નીકળી જાય છે, બાપ કરતાં જ્યારે દીકરો આગળ નીકળી જાય છે, ત્યારે બાપ સાબિત થાય છે અને ઓલા પણ ગુરુ સાબિત થઈ જાય કે નહીં, કે આ ગુરુ છે, આ હાસો બાપ છે. તો 2 હારી જાય છે છતાં એ જીતી જાય છે. એવા આ દુનિયામાં કોઈ બીજા પાત્ર જ નથી. 2 જ પાત્ર છે તમારા જીવનમાં, બાપ અને ગુરુ. તો ગુરુ પેલું કામ શું કરે? દીક્ષા લેવા જાઓ તો પૂર્ણ ગુરુ પેલા વહેલા તો તમારા એ પિતૃ મુક્ત કરે. જ્યાં સુધી પિતૃ છે ત્યાં સુધી તમે કોઈ પ્રકારની ધ્યાન સાધના નહીં કરી શકો. કારણ કે એ બધા પિતૃ જે તમારા શરીરમાં જ હોય છે કે તમને કોઈ ધ્યાન સાધના સાચા રસ્તે કોઈ દિવસ જવા દેશે નહીં. એમાં સારા પિતૃ હોય, અમુકને સારા પિતૃ હોય, તેની ઘરે સારું હોય, મગજ ઠેકાણે હોય. પણ આ બધું 5%માં સારું હોય, 95%માં તો પછી કાંઈ લઈ લેવાનું છે નહીં, કે નથી સારા એમ. આ બધી તકલીફો જ બધી આપણી પિતૃમાંથી ઉત્પન્ન થાય છે. તો તમારી પહેલાં પિતૃ મુક્ત કરે, પછી તમારા હોળ સંસ્કાર કરે. હોળ સંસ્કારની જે વાત થઈ છે, 24 જન્મની એમ કહેવાય છે કે 24 જન્મની સ્મૃતિ
આપણી હાથે હોય છે. સ્મૃતિ એટલે વિચાર. તો 24 જન્મની સ્મૃતિઓ આપણે હારે હોય અને આપણા વૈજ્ઞાનિકો જ કહે છે કે તમારા વિચાર છે એ જ રોગનું કારણ છે. તમારા જેવા આચાર એવો વિચાર, એમ કહેશ ને, જેવો વિચાર આવશે એવા આચાર તમે કરશો. આ વૈજ્ઞાનિકો કહે છે, સંતોય કહે છે, ને આપણે આ વાતને સ્વીકારી છે કે એના ભાઈ વિચાર જ ખરાબ છે, કહીએ છીએ ને. તો આવી રીતે તમારા 24 જન્મના જે વિચાર હોય એ હોળ સંસ્કાર જ્યારે કરે ત્યારે હોળ સંસ્કાર કરવાથી એ બધા જન્મના વિચારો નાશ થાય છે અને તમારા પિતૃના વિચાર પણ નષ્ટ થાય છે. સ્મૃતિ બહુ ખરાબ હોય છે. જે વિચાર છે પિતૃના વિચાર. આપણે એક કથા છે, આપણે કથા છે એ હું તમને, અત્યારે તો ટાઈમ ઘટે છે, પછી આપણે કથાની વાત કરીશું. તો જો કથા કહી જ દઉં, હાલો ને 5 મિનિટ આમ કે આમ, બીજું શું હોય, વાત નીકળે છે. તો ભગવાન પરશુરામની એક કથા છે. તેણે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી દીધી. બધા ક્ષત્રિયોનો નાશ કર્યો. એને બધાએ હથિયારો કીધો. વિષ્ણુ ભગવાનનો અવતાર ભગવાન પરશુરામ એકમાત્ર શિવના શિષ્ય. આ 4 યુગની અંદર આ પૃથ્વી ઉપર શિવનો શિષ્ય જો કોઈ કેવો હોય ને તો ભગવાન પરશુરામ છે. બાકી બધા શિવ ભક્ત છે. શિવના શિષ્ય કોઈ નથી. ભગવાન પરશુરામ સિવાય શિવના કોઈ શિષ્ય નથી. તો આવો જે શિવનો શિષ્ય, અને 4 યુગની અંદર હજી હાલમાં પણ પરશુરામ ભગવાન છે, જીવે છે, શરીરમાં છે, શરીર છે એનું. એવા ભગવાન પરશુરામ અને આ 4 યુગની એની જેવો કોઈ તપસ્વી કોઈ હજી થયો નથી. એના જેવો કોઈ તપસ્વી થયો નથી. પણ આટલો તપસ્વી શિવનો શિષ્ય 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી. તો એ શેના કારણે કરી? તો જ્યારે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી નાખી ત્યારે એક રાજાને મારવા જતા હતા. ત્યાં હનુમાનજીને નારદ મુનિ જ્યાં બેઠા હતા ત્યાં એ રાજા પહોંચી ગયા કે મને ભગવાન પરશુરામ મને મારી નાખશે કે. તો હનુમાનજી એને અભય આપ્યું અને હનુમાનજીએ કીધું કાંઈ વાંધો નહીં, હું તને નહીં મારવા દઉં. પછી કે ભાઈ મેં કાંઈ બગાડ્યું નથી. ભાઈ એના બાપુજીને માર્યા કોક બીજા ક્ષત્રિય માર્યા. આ કથા તમે જાણો છો ભાઈ. એક કામધેનુ નામની ગાય હતી, ઋષિ જનાગધી, જે પરશુરામના પિતાશ્રી હતા, એની હત્યા કરી હતી ક્ષત્રિય. એનું વેરવારવા માટે આ બધું કરતા હતા ભગવાન પરશુરામ. તો એની હત્યા કરી હતી ઋષિ જનાગધીની, ભગવાન પરશુરામના પિતાની. તો આ રાજાએ એમ કીધું કે અમે એમાં શું ગુનો કર્યો છે, તમે મને મારો છો, તો અમને મારો. મેં થોડા તમારા પિતાશ્રીને માર્યા છે. પછી હનુમાનજીને અભય આપે છે અને ભગવાન પરશુરામ અને હનુમાનજી વિશે ભયંકર યુદ્ધ થાય છે. હનુમાનજી કે હું નહીં મારવા દઉં. પછી ભગવાન પરશુરામ વિશે યુદ્ધ થાય છે. પણ એ વિષ્ણુ ભગવાનનો અવતાર હતા. પછી યુદ્ધનું તો કાંઈ બે હામાં એમાં તો કાંઈ પરિણામ આવવાનું નથી. પછી હનુમાનજી વિચાર કરે છે, કારણ કે આ પૃથ્વી ઉપર જો કોઈ વિરાટ ઉર્જા અને કોઈ મહાન શક્તિ જો કેવી હોય તો હનુમાનજી છે. એનાથી મોટી કોઈ દુનિયામાં શક્તિ નથી કોઈ પાસે. તો હનુમાનજી એને એક ઝાડ સાથે બાંધી દે છે કે આટલા તપસ્વી છે, આટલા ઋષિ છે આવડા મોટા, છતાં આને હું કેટલા સમજાવું છું, એટલું યુદ્ધ કર્યું તો આ કેમ નથી સમજતા. પછી ઝાડ હારે બાંધી અને હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધરે છે. જે આ પાછળનું જે મેં તમને આગળ કીધું હતું ને કે પાછળનું શરીર તમારું સૂક્ષ્મ શરીર છે,
સૂક્ષ્મ શરીર એટલે એક વાળની અંદર લાખો સમાઈ જાય સૂક્ષ્મ શરીર, એને સૂક્ષ્મ શરીર કહેવાય. એવડા શરીર હોય. સૂક્ષ્મ રૂપ ધરીને હનુમાનજી ભગવાન પરશુરામના શરીરમાં જાય છે. એના શરીરમાં જઈને મગજમાં જઈને જોવે છે તો એની પિતાશ્રીની સ્મૃતિ એટલે વિચાર. જ્યારે એના પિતાશ્રીને જ્યારે આ કોઈ રાજાએ એને માર્યા ત્યારે એને વેરની જે ભાવના હતી, જ્યારે એની હત્યા કરી ત્યારે વેરની ભાવના બની ગઈ હતી. એ જે સ્મૃતિ પડી હતી, એ સ્મૃતિ કામ કરતી હતી, એ વિચાર કામ કરતો હતો અને એ સ્મૃતિ ભગવાન પરશુરામમાં હતી. કારણ કે એ તો પિતૃલોકમાં વહી ગયા હતા. આપણી ઘોડે આપણી અંદર નહોતા એના પિતાશ્રી. પછી હનુમાનજી ત્યાંથી બહાર નીકળી અને પિતૃલોકમાં જાય છે. અને પિતૃલોકમાં જઈ અને એમના પિતાશ્રી ઋષિ જનાકદીને કહે છે કે તમે આવો અને તમે આમાં પાછો પ્રવેશ કરો અને તમારી જે ક્ષત્રિયોની અરે વેર જે બાંધવાની સ્મૃતિ છે એ તમે લેતા જાઓ. પછી ઋષિ જનાકદી આવે છે અને ભગવાન પરશુરામના શરીરમાં પ્રવેશ કરી અને એની સ્મૃતિ હારે લઈ અને વ્યા જાય છે. ત્યારે હકીકત ભગવાન પરશુરામ ભાનમાં આવે છે અને આમ જોવે છે કે ઓ મને કેમ બાંધ્યો છે. પછી હનુમાનજીને નારદ મુનિને ભારી જાય છે. પછી કહે છે હનુમાનજીને વાત કરે, તમે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી. હવે આમાં નથી ભગવાન પરશુરામ હત્યા કરી કે નથી ઋષિ જનાકદીએ હત્યા કરી. હત્યા કરાવી આ સ્મૃતિ એક વિચારે. આ વિચારમાં એટલી તાકાત છે. આજે 1 વર્ષ પહેલાં અમેરિકાથી એક રિપોર્ટ આવેલો છે કે તમારું રોગનું કારણ માત્ર તમારા વિચારો છે. એવું સાબિત થઈ ગયું છે. પણ એની પાસે હવે એનો ઈલાજ નથી કે આ માણસની અંદર જે વિચાર બની જાય છે, સ્મૃતિ બની જાય છે, એનો નાશ કેમ કરવો. એણે જાણી લીધું અમેરિકાવાળાએ કે તમારા રોગનું કારણ, તમારા દુઃખનું કારણ સ્મૃતિ છે. પણ એને નષ્ટ કેમ કરવું. પછી ઋષિ જનાકદી આ સ્મૃતિ લઈ ગયા. પછી ભગવાન પરશુરામને હનુમાનજી વાત કરે છે, તમે 21 વખત તમે લાખો ક્ષત્રિયોની હત્યા કરી છે. પછીની કોઈને કહાની ખબર નથી. પછી ભગવાન પરશુરામ એ તો વિષ્ણુ ભગવાનના અવતાર હતા. એને આંખમાંથી આંસુ વહી જાય છે, ત્યાંથી એનું દુઃખ નીકળી જાય છે. અને જેટલાને માર્યા હતા એ બધાને મોક્ષ ગતિ આપવાનું કામ કરે છે. આ એની હાસી કથા છે. તો જે આ સ્મૃતિ છે, જેમ અમેરિકા એમ કહે છે, ત્યાંના વૈજ્ઞાનિકો એમ કે, ડૉક્ટર એમ કહે છે કે રોગનું કારણ માત્ર ને માત્ર તમારી સ્મૃતિ છે. જે તમે સ્મૃતિ બનાવો છો, વિચાર બનાવો છો. પણ એની કહેવાય સ્મૃતિ, એની કોઈ દવા નથી. પણ આપણા સત્ય સનાતન ધર્મમાં અને ઋષિમુનિએ જે કાંઈ પરંપરા બનાવી એની અંદર આ તાકાત પડી હતી. એણે આનો બધાના રસ્તા કરેલા છે. તો હવે આપણે આગળની વાત આવતા એપિસોડમાં આની આ દોર આપણે આગળ વધારશું. તો બધાએ લાઈક કરજો, શેર કરજો, ખાસ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો જે કાંઈ તમને લાગે એ. તો બધાને હરિહર.